રાજકોટના જાડેજા વંશના રાજવી બાજીરાજ માત્ર 34 વર્ષની ઉંમરે અવસાન પામતા તેમના પછી તેમના પુત્ર લાખાજીરાજ ગાદીનસિંહ થયા હતા. તેમનો જન્મ સરદારમાં થયો હતો. ગાદીનસિંહ થયા ત્યારે તેમની ઉંમર માત્ર 5 વર્ષની હતી. આમ તેઓ સગીર હોવાથી 1890 થી 1907 સુધી રાજકોટ બ્રિટિશ વહીવટ હેઠળ મુકાયું હતું. બ્રિટિશ સરકારે પણ બાવાજીરાજના રાજનીતિના નિષ્ણાત કારભારી એવા મોતીચંદ તુલસીને જ ત્યાં પોતાના તરફથી રાજકોટના વહીવટદાર નિમ્યા હતા. લાખાજીરાજે પણ પોતાના પિતાની જેમ રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. 1907માં લાખાજીરાજ વયસ્ક થઈ જતા તેમને રાજવી તરીકે સંપૂર્ણ હક્કો આપવામાં આવ્યા હતા. 1908માં તેઓ ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલા ત્યારે તેમણે ગેરહાજરીમાં રાજ્યનો વહીવટ મુખ્ય કારભારી હરજીવન ભાવનભાઈ કોટકે સંભાળ્યો હતો. પાશ્ચાત્ય શિક્ષણ તથા પ્રવાસના કારણે લાખાજીરાજનું દ્રષ્ટિબિંદુ ઉદાર અને પ્રગતિશીલ રહ્યું હતું. પરિણામે તેમના શાસન દરમિયાન રાજકોટ રાજ્યમાં વિવિધ ક્ષેત્રે સુધારા કરાયા હતા. તેથી રાજકોટ રાજ્યનું આધુનિકરણ થયું. તેથી તેમને રાજકોટ રાજ્યના આધુનિકરણના ઘડવૈયા પણ કહેવામાં આવે છે. તેમણે વિવિધ ક્ષેત્રે પ્રજા કલ્યાણના કાર્યો કરી પ્રજાના વાહ અને ચાહ મેળવ્યા હતા. હવે આપણે લાખાજીરાજના પ્રજા કલ્યાણ કાર્યો વિશે જાણીશું. જેમાંનું પ્રથમ કાર્ય વહીવટ તંત્રમાં રાજ્યની પ્રજાને નોકરી. પિતાની જેમ લાખાજીરાજે પણ શક્ય હોય ત્યાં સુધી રાજ્યની નોકરીમાં રાજ્યના પ્રજાજનોને જ નિમવાની પ્રથા ચાલુ રાખી હતી. તેથી જ રાજ્યની પ્રગતિ અને રાજકોટનું આધુનિકરણ શક્ય થયું હતું તેમ આપણે કહી શકીએ છીએ. બીજો સુધારો ભાયાતી સભાની સ્થાપના. રાજ્યના ભાયાતો પણ રાજકાજમાં ભાગ લેતા થાય તે માટે ભાયાતી સભા સ્થાપવામાં આવી હતી. અલગ અલગ બેઠકો પ્રમાણે અલગ અલગ સભાની નિમણૂકી કરવામાં આવી હતી. ત્રીજો સુધારો રાજ્યમાં ગેજેટ શરૂ કરાયું. રાજ્યની કામગીરી તથા કાયદાઓથી પ્રજા પરિચિત થાય તે માટે રાજ્યએ ગેજેટ છાપવાનું શરૂ કર્યું હતું. આ ગેજેટથી રાજ્યમાં શું ચાલી રહ્યું છે તે પ્રજાને જાણ પણ થતી હતી. ચોથો સુધારો રાજ્યની નોકરી માટે ગુણવત્તા ઉપર ભાર. રાજ્યની નોકરીમાં ગુણવત્તાવાળા ઉમેદવાર નિમાય તે માટે પરીક્ષા લેવાનો નિયમ કરાયો હતો. ઉપરાંત રાજ્યના નોકરોનો પગાર ધોરણ, પેન્શન, ગ્રેજ્યુઇટી અંગેની વ્યવસ્થા પણ કરાઈ હતી. રાજ્યના નોકરિયાતોની સંખ્યા પણ વધારો થયો હતો તથા તેના પગારમાં પણ રાજ્યએ ઉચિત એવો વધારો કર્યો હતો. પાંચમો સુધારો પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના. 1923માં લાખાજીરાજે પોતાની પ્રજાને વહીવટમાં ભાગ લેતી કરવાના હેતુથી ચૂંટાયેલા બધા જ 90 સભ્યોની પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરી હતી. તેમાં 2 બેઠકો સ્ત્રીઓ માટે અનામત હતી. તેમાં વેપાર ક્ષેત્રમાં 9, ખેતી ક્ષેત્રમાં 22, મજૂર ક્ષેત્રમાં 31, સાધુ સંતોમાં 2, કળા કૌશલ્યમાં 1 તથા અન્ય શહેરીઓમાં કુલ મળીને 25 બેઠકો મળી હતી. 90 જેટલા સભ્યો ચૂંટવાના હતા. સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં દેશી રાજ્યોના સંપૂર્ણપણે ચૂંટાયેલા સભ્યો ધરાવતી તે સૌ પ્રથમ સંસ્થા હતી. આ એક ક્રાંતિકારી પ્રશંસનીય પગલું ગણાવી શકાય છે. છઠ્ઠો સુધારો વહીવટ પ્રજાને તથા પંચાયતની સ્થાપના. રાજકોટ સરદાર તથા કુવડિયા મ્યુનિસિપાલિટીનો વહીવટ પણ 1970માં પ્રજાને સોંપી સ્થાનિક સ્વરાજ્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ગામડાઓમાં પંચાયતોની સ્થાપના કરીને રાજ્યએ આ પ્રાચીન લોકસંસ્થાને પુનર્જીવિત કરી હતી. સાતમો સુધારો ખેતી અને ખેડૂતોનો વિકાસ. રાજ્યની મુખ્ય વસ્તી ખેતી આધારિત હતી. તેથી તેમની સ્થિતિ સુધારવાના પ્રયત્ન કરાયા હતા. સિંચાઈને પ્રોત્સાહન આપવા નવો કૂવો ગાળનારને રાજ્ય આર્થિક મદદ કરતું. કૃષિ ખાતું ખોલાયું. કૃષિ નિષ્ણાતો નિમાયા. કૃષિ વાંચનાલયમાં પુસ્તકો તૈયાર કરવાયા. ખેડૂતો માટે રાત્રિ શાળાઓ શરૂ કરાઈ. લોખંડના હળનો ઉપયોગ કરવાને પ્રોત્સાહન અપાયું. ખાતર જંતુનાશક દવાઓના ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું. ભેટ પ્રથા નાબૂદ કરાઈ. કરજ માફી પણ કરાઈ. લાખાજીરાજે પોતે દર વર્ષે 1 મહિનો ગામડામાં રહી પ્રજાનો પ્રેમ અને વિશ્વાસ સંપાદન કર્યો હતો. આઠમો સુધારો પશુપાલનને વેગ. ગૌધનની મનાઈ રાજ્ય તરફથી ફરમાવવામાં આવી હતી. પેડકોમાં ઢોર ઉછેર કેન્દ્ર શરૂ કરાયા તથા મરઘા ઉછેર કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યા હતા. દુકાળ વખતે કેટલ કેમ્પ અને ગરીબ ઘરો પણ શરૂ કરી પશુ અને પ્રજાને રાહત આપવાનું કાર્ય લાખાજીરાજે કર્યું હતું. નવમો સુધારો વેપાર તથા ઉદ્યોગોને પ્રોત્સાહન. લંડન, મુંબઈ તથા સૌરાષ્ટ્રની કેટલીક કંપનીઓએ રાજકોટમાં ઉદ્યોગ સ્થાપવામાં રસ દાખવ્યો હતો. સરધાનમાં કોટન જીન, રાજકોટમાં વુમન મિલ સ્થાપવાની ઓફર હતી. રાજ્યએ પોતે કાપડ મિલ તથા રાજકોટ સ્ટેટ બેંક સ્થાપી હતી. 1924માં પાવર હાઉસ શરૂ કરી વેપાર ઉદ્યોગોને વિકાસને રાજ્યે પ્રોત્સાહન આપ્યું હતું. એક નિશ્ચિત સ્થળે પ્રજાને જોઈતી બધી વસ્તુ મળી રહે તે માટે ગુજરી બજાર ભરવાનું શરૂ કરાયું હતું. રાજકોટમાં મધ્ય ભાગમાં ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ બાંધવામાં આવી હતી. 10મો સુધારો સંદેશા વ્યવહાર તથા આવાગમનના સાધનોનો વિકાસ. રાજ્યની વસ્તી, વેપાર અને ઉદ્યોગોના વિકાસના કારણે માલ તથા માણસોની ઝડપી હેરફેર માટે તથા ઝડપી સંદેશા માટે પોસ્ટ ઓફિસો તથા તાર ઓફિસોની સંખ્યા વધારાઈ. 1892માં જેતલસર રાજકોટ વચ્ચે 73 કિલોમીટરની લાંબી રેલવે બંધાઈ. તેમાં રાજકોટ રાજ્યનો હિસ્સો 8મા ભાગનો હતો. રાજકોટ આટકોટ વચ્ચે બસ સેવા પણ શરૂ કરવામાં આવી હતી. 11મો સુધારો શિક્ષણનો વિકાસ.
શિક્ષણના વિકાસ માટે પણ લાખાજી રાજે પૂરતું ધ્યાન આપ્યું હતું. કરણસિંહજી મિડલ સ્કૂલ, મુખ્ય બાલ મંદિર તથા અન્ય 6 બાલ મંદિર, પ્રદ્યુમ્નસિંહજી ગુજરાતી મિડલ સ્કૂલ, બાઈ સાહેબ ઇંગ્લિશ ગર્લ્સ સ્કૂલ માટેના મકાનો બંધાવ્યા હતા. કાઠિયાવાડ હાઈસ્કૂલ 1910માં રાજ્યે સંભાળી લઈ તેનું નામ આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાખવામાં આવ્યું. ગાંધીજી તેમાં જ ભણ્યા હતા. રાત્રિ શાળા, રાત્રિ વાંચન કક્ષ, કોમર્સના વર્ગો પણ શરૂ કરાયેલા હતા. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રાજકોટમાં સ્ત્રી વાંચનાલય પણ શરૂ કર્યું હતું. ગર્લ્સ પ્રાઇડ પ્રવૃત્તિને પણ પ્રોત્સાહન આપ્યું હતું. 12મો સુધારો આરોગ્ય સેવાઓનો વિકાસ. ગામડામાં ફરતા વૈદ્યો તથા ડોક્ટરો નિમાયા હતા. કન્યાઓને નર્સિંગ શીખવવાની યોજના શરૂ કરાઈ. રેડક્રોસ સોસાયટીને પણ રાજ્ય મદદ કરતું. રાજકોટમાં પ્લેગ ફેલાયો ત્યારે લાખાજી રાજ પોતે હાજર રહી અનેક દર્દીઓને આશ્વાસન તથા હિંમત અને મદદ આપતા હતા. આમ રાજકોટના રાજવી લાખાજી રાજ જાડેજાએ પોતાના 1907 થી 1930ના 23 વર્ષના શાસનમાં પ્રજાને કલ્યાણ માટે વિવિધ ક્ષેત્રે કામગીરી કરીને પ્રજાનો પ્રેમ હાંસલ કરવા તેઓ પ્રજાના હૃદયરાજ અને રહેતરાજ બન્યા હતા.